ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. જય સ્વામિનારાયણ. આદર્શ ભક્ત ગાથામાં બહુ સરસ કથા આવે છે. ધ્યાની ભક્ત ગોરધન ભગત ગોરધનભાઈના જીવનની બહુ સુંદર વાતો સ્વામીને લખવી છે. પણ ગોરધન ભગત એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયનું બહુ મોટામાં મોટું પાત્ર, જેને ભગવાન સ્વામિનારાયણ હૃદયથી આદર આપતા અને સભામાં આવતા તો પણ હરિભક્તોની સભામાં જેમને મહારાજ મોખરે બેસાડતા અને હરિભક્તોમાં સ્થિતિવાળા હરિભક્તોમાં ગ્રહસ્થ હરિભક્તોમાં પ્રથમ નંબર જેમનો આવે એવા મહારાજની માળાના મણકા સમાન ગોરધન ભગત, ગોરધનભાઈ એટલે કે ગોરધન શેઠ. એમની વાતો લખવી છે, પણ એ ધ્યાની ભક્ત હતા. તો ધ્યાનનો શું મહિમા છે એની ભૂમિકા પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીજી આ આદર્શ ભક્ત ગાથા ગ્રંથની અંદર ખૂબ સરસ રીતે લખે છે. ગઈકાલે આપણે જોયું હતું કે ધ્યાન કોનું થાય, તો રામાનુજાચાર્યજીએ શ્રી ભાષ્યની અંદર, રામાનુજ ભાષ્યની અંદર આ જ પ્રશ્ન પોતે ઉઠાવ્યો. કશ્ચ ધ્યેય, તો ભાવના ત્રય રહિત ધ્યેય, ત્રણ ભાવનાઓથી રહિત હોય ધ્યાન કરવા યોગ્ય છે. કર્મ ભાવના, ઉભય ભાવના અને બ્રહ્મ ભાવના. આ ત્રણેય ભાવનાઓથી રહિત તો એક પરમાત્મા જ છે. એટલે વ્યાસ ભગવાનની કલમ અને ઉપનિષદોનું પણ આ પ્રમાણ છે. કારણમસ્તુ ધ્યેય. ઉપનિષદમાં ઋષિઓએ પ્રશ્ન કર્યો કશ્ચ ધ્યેય, તો કારણમસ્તુ ધ્યેય, જે સર્વનું કારણ તત્વ છે એ જ ધ્યાન કરવા યોગ્ય છે. અન્ય કોઈ પણ ધ્યાન કરવા યોગ્ય નથી. પૂજવા યોગ્ય છે, વંદન કરવા યોગ્ય છે, પણ ધ્યાન કરવા યોગ્ય તો એક પરમાત્મા જ છે. એટલે વ્યાસ ભગવાને લખ્યું આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમેકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિહિ. અનેક શાસ્ત્રો, પુરાણો, વેદો, ઉપનિષદો બધાયનો સાર નીચોવીને મેં એક સાર તત્વ પ્રાપ્ત કર્યું છે. શું? તો ધ્યેયો નારાયણો હરિહિ. એક જ વાત નિષ્પન્ન થઈ કે ધ્યેયો નારાયણો સદાને માટે ધ્યાન કરવા યોગ્ય એક નારાયણ તત્વ જ છે. એ વાત આપણે ગઈકાલે જોઈ હતી. અને ધ્યાન કેવી રીતે કરવું, તો દેહથી પર આત્મારૂપ થઈ નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ 116મો શ્લોક, એના આધારે ભગવાન શ્રીહરિની આજ્ઞા પ્રમાણે આત્મારૂપ થઈને ભગવાનનું ધ્યાન કરવું, એ વાત આપણે જોઈ હતી. હવે બહુ સરસ સ્વામી અહીંયા વાતો લખે છે. ધ્યાન એટલે સવાર સાંજ નિયમિત રીતે એકાંતમાં બેસી જગતના ભાવો તદ્દન ભૂલી જઈને એકાગ્ર વૃત્તિથી ભગવત સ્વરૂપમાં તલ્લીન બની જવું એટલે ધ્યાન. જગતની તમામ વિટમણાઓથી મુક્ત થઈ, પર થઈ અને ભગવાનના સ્વરૂપમાં તલ્લીન બની જવું, એનું નામ ધ્યાન છે. ધ્યાન એટલે અષ્ટાંગ યોગના જે 8 અંગો છે એમાંથી 7મું અંગ એટલે ધ્યાન. છેલ્લું અંગ છે સમાધિ. સમાધિ એટલે સર્વોચ્ચ સ્થિતિ, એનાથી પર કોઈ સ્થિતિ નથી સમાધિ યોગની પ્રક્રિયાઓમાં. તો સમાધિને પામવા માટેનું એક નજીકનું પગથિયું
એના પછી સીધી સમાધિ જ થાય. એ એટલે ધ્યાન. ધ્યાન એટલી ઊંચી કક્ષા છે, એટલે ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત કરવી. પણ આપણે જો ધ્યાનમાં જતાં જતાં જ્ઞાનમાં ન વહી જવું, દાદા એ ધ્યાન રાખવું. નહીં તો આપણને એમ હોય કે આપણે ધ્યાન કરીએ પણ એ એમ જ હોય, જ્ઞાનમાં વહી ગયા હોય આપણે. એ ધ્યાન જ કહેવાય. ભગવાન સ્વામિનારાયણે તો એમ જ કીધું છે વચનામૃતમાં. મહારાજ કે ભગવાનનો ભક્ત ભગવાનને ધારતા 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 જે નિદ્રા આવી જાય એને યોગ નિદ્રા કહેવાય છે. એટલે એ પણ આપણે ન પકડી લેવું. એમાં મહારાજે સ્પષ્ટ લખ્યું, ભગવાનને ધારતા ધારતા ભગવાનના સ્વરૂપમાં લીન બની જવું, એને યોગ નિદ્રા કીધી છે. આપણે હુવાના સંકલ્પ કરીને જ બેઠા હોઈએ તો એને યોગ નિદ્રા ન કહેવાય. ભગવાનને ધારવા બેઠો છું, ભગવાનના ધ્યાન કરવું છે, એમ ધારતા 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 કદાચ પછી સુષુપ્તિમાં વહી જવાય તો એને યોગ નિદ્રા કીધી છે. પણ હવે આપણે જાણીને જ હુવા બેઠા હોઈએ તો કે હાલો ઊંઘ નથી આવતી, ઘડીક કથામાં બેસી જઈએ કે ઊંઘ આવી જાય, એમ ટીકડી લીધી પણ નીંદર નથી આવતી, હાલને કથામાં જઈએ ત્યાં નીંદર આવી જશે. એમ જો તમે બેસો તો એને યોગ નિદ્રા ન કહેવાય. પણ ભગવાનને ધારવાનો સંકલ્પ કરીને બેઠા હો અને ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જવાય એને યોગ નિદ્રા કહેવામાં આવી છે. પણ તમે નિદ્રાને આધીન બની, તમો ગુણને આધીન બની અને સુષુપ્તિમાં વયા જાઓ તો પછી એ યોગ નિદ્રા નથી. એટલે ભગવાનમાં તલ્લીન બની જાઓ એ જ ધ્યાન. મુમુક્ષુઓ ભગવત સુખની ઈચ્છાથી આ રીતે પ્રતિદિન પ્રયાસો કરતા હોય છે, પરંતુ આટલો જ ધ્યાનનો અર્થ પર્યાપ્ત નથી. સ્વામી સ્પષ્ટ લખે છે, કેવળ ભગવાનના સ્વરૂપમાં તલ્લીન થઈ જવું, ધ્યાન ભગવાનને ધારવા, એનો જ અર્થ ધ્યાન એટલો પર્યાપ્ત નથી. સર્વક્રિયામાં અખંડ ભગવત સ્મરણ ચિંતનપૂર્વક મનની વૃત્તિ મૂર્તિમાં અહર્નિશ જોડાયેલી રહે, કદી પણ એ અનુસંધાન વિસરે નહીં, એ ધ્યાનની અતિ ઉત્તમ સ્થિતિ ગણાય છે. લ્યો કેવી સરસ વાત કરી. આપણે તો એવું જ માનતા કે બધું ભૂલીને પલાઠી વાળે નાખ્યું બંધ કરીને બેસી જાવ ને ભગવાનને ધારવા, એનું નામ ધ્યાન. પણ સ્વામી કહે છે એટલો જ ધ્યાનનો અર્થ પર્યાપ્ત નથી. ધ્યાન તો છે જ એક જાતનું, પણ ધ્યાન એટલે એટલું જ નથી કે તમે પલાઠી વાળીને બેસી જાઓ ને બીજું બધું ભૂલીને ભગવાનના સ્વરૂપને યાદ કરો, ધારો, એમ નહીં. અહીંયા સ્વામી શું કહે છે કે તમે પછી ભલે પલાઠી વાળીને બેસો ત્યારે તો ભગવાનના સ્વરૂપને ધારો જ છો આંખો બંધ કરીને, ધ્યાન જ છે. પણ પલાઠી છોડીને પછી તમે સંસારની ક્રિયાઓમાં લાગો, વ્યવહારની ક્રિયાઓમાં લાગો, કોઈ પણ પ્રવૃત્તિમાં લાગી જાઓ, પણ છતાં પણ પ્રવૃત્તિ કરતાં કરતાં પણ ભગવાનના સ્વરૂપનું અનુસંધાન તમને ભૂલાય નહીં, ભગવાનના સ્વરૂપની મૂર્તિનું સ્મરણ ચિંતન મનન એ ભૂલાય નહીં, અને ભગવાનનો સાક્ષાત્કાર તમને થતો રહે ક્રિયા કરતાં કરતાં પણ. એ જ ધ્યાનની ઊંચામાં ઊંચી સ્થિતિ છે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે. શું કીધું? આ ધ્યાનની ઉત્તમ સ્થિતિ છે. જ્યાં જોવે ત્યાં ભગવાનની મૂર્તિ એને દેખાય. સ્વામીની વાતોમાં બહુ સરસ એક વાત લખી છે કે સ્વરૂપાનંદ સ્વામીને એવી સ્થિતિ હતી કે જેવી રીતે તીર હોય, ધનુષ ઉપર તીર ચડાવ્યું હોય અને તીરને નાખવાવાળો તીરની અણી સામે જ જોવે ને કે નિશાન તાકવું છે, તો એ તીરને ધનુષને જ્યાં લઈ જાય જે દિશામાં એ બાજુ એને દેખાય શું? તીર જ દેખાય. શું કામ? કારણ કે ધનુષની અણી ઉપર તીર છે, તીરની આગળ એનું ફણું અણી જ છે. એ જ્યાં દિશામાં લગાડે એ બાજુ એને એ અણી જ દેખાય તીરની. એવી રીતે સ્વરૂપાનંદ સ્વામીને જ્યાં જોવે ને ત્યાં અમારી મૂર્તિ જ દેખાય છે. શું કામ? મહારાજે એવું કીધું. શું કામ? કારણ કે સ્વરૂપાનંદ સ્વામીએ પોતાની નેત્રોમાં જ ભગવાનની મૂર્તિને સ્થિર કરી દીધી હતી. જેમ તીરમાં એનું ફણું ખોસી દીધું હોય, જે દિશામાં તીરને લગાડે એ બાજુ એનું ફણું જ દેખાય, અણી જ દેખાય. એવી રીતે ભગવાનની મૂર્તિ સ્વરૂપાનંદ સ્વામીને જ્યાં જુએ ત્યાં સાક્ષાત્કાર દેખાતી. આંખમાં જ એણે ભગવાનની મૂર્તિને જડી દીધી હતી, એટલે જ્યાં જુએ ત્યાં ભગવાનની મૂર્તિ જ દેખાય, સંસાર ન દેખાય. એ ધ્યાનની ઊંચામાં ઊંચી સ્થિતિ છે. એટલે આવી સ્થિતિ કરવા માટે પ્રારંભિક અવસ્થા માનસી પૂજા છે. પહેલાં તો શું છે? શરૂઆત ધ્યાનની માનસી પૂજાથી થાય છે.
એટલે માનસી પૂજા જેની મજબૂત, પૂજ્યપાદ ગુરુશ્રીનું આ સૂત્ર છે, જેની માનસી પૂજા જેટલી મજબૂત એટલી એને ધ્યાનની સ્થિતિ બંધાય છે. માનસી પૂજામાં હવે ઝૂલું ખાઈ જતા હોય ને ખબર ન રહે 2 કલાક વયા જાય, એને ધ્યાન ન થાય. માનસી પૂજામાં એને જેટલી જાગૃત અવસ્થા રહે ને માનસી પૂજા જેટલી એની મજબૂત રહે, સવારે ભગવાનને જે શણગાર ધરાવ્યા હોય, જેવી રીતે ભગવાનને લાડ લડાવ્યા હોય, એ બધા શણગારો રાત્રે સૂવે ને ત્યારે પણ એને યાદ હોવા જોઈએ. દિવસમાં ગમે ત્યારે એને પૂછો ભાઈ સવારે તમે ઠાકોરજીને માનસી પૂજામાં કેવા શણગાર ધરાવ્યા, તો ફટ દઈને બોલી દે તો સમજવું એની માનસી પૂજા મજબૂત છે. નહીં તો સવારે હું ધરાવ્યું હોય એ જે માનસી પૂજા કરીને ઊભા થઈને આવ્યા હોય ને ત્યાં પૂછે તો ખબર નથી, ભૂલાઈ ગયું શું પહેરાવ્યું તો માનસી પૂજા મજબૂત થઈ કહેવાય નહીં. લક્ષ્મણ દાદા, માનસી પૂજામાં શું ધરાવ્યું ભગવાનને કયો? વાઘા જ ધરાવાય ને, બીજું શું ધરાવાય? કેવા કલરના વાઘા ધરાવ્યા ભગવાનને? કેસરી, ચોકડીવાળા. સરસ. એટલે યાદ રાખવાનું પાછું. જો સવારે માનસી પૂજામાં ભગવાનને તમે માનો કે ધોતી પહેરાવી હોય, માથે જામો પહેરાવ્યો હોય, અથવા ખેસ રાખ્યો હોય ફક્ત, અથવા માથા ઉપર ટોપી પહેરાવી હોય, પાઘ પહેરાવ્યો હોય, કે મુગટ પહેરાવ્યો હોય, કાનમાં કુંડળ હોય કે બુટી હોય, કે જે તમે ઘરેણું ધારણ કરાવ્યું હોય, કંઠમાં હાર મોતીના હોય, સોનાના હોય, દોરો પહેરાવ્યો હોય કે ફૂલના હાર પહેરાવ્યો હોય, બાજુબંધ બાંધ્યા હોય, મોતીના હોય કે સોનાના હોય, ચાંદીના હોય, હાથમાં કડા હોય, પહોંચ્યું હોય, વેઢ વીંટ્યું, જે કાંઈ ધારણ કરાવ્યું હોય બધું પાછું આખો દિવસ એને એકદમ યાદ કરે રાખવું. કેવળ માનસી પૂજા કરવા પૂરતું જ યાદ રાખવું એમ નહીં. માનસી પૂજા પૂરી થાય પછી પણ સતત ભગવાનની એ મૂર્તિને યાદ કર્યા કરવી. માનસી પૂજામાં જે રીતે મહારાજ બિરાજમાન થયા છે સિંહાસન ઉપર, કે તમે હિંડોળા ઉપર ઝુલાવતા હો, અત્યારે હિંડોળા ચાલે છે, તો એ દ્રશ્યને આખો દિવસ સેવા કરતા હો, પ્રભુજી તગારા ઉપાડતા હો, તો પણ ઉપાડતા ભગવાનને યાદ કરે રાખવા કે મહારાજને મેં હિંડોળા ઉપર બેસાડ્યા છે, હું દોરી લઈને મહારાજને ઝુલાવું છું, મહારાજને મસ્તક ઉપર મહારાજને આવી પાઘ મેં પહેરાવી છે, આજે આવો સાફો બાંધ્યો છે, મહારાજને આવો ખેસ પહેરાવ્યો છે, આવો સુરવાળ મહારાજને પહેરાવ્યો, એમાં એવી સરસ મજાની હીરની નાડીઓ લટકાવી ફૂમકાવાળી, અને મહારાજને પગમાં ઝાંઝર પહેરાવ્યા છે. આ બધું આખો દિવસ યાદ રાખવું, તો ધીરે 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 માનસી પૂજામાંથી પછી ધ્યાનની સ્થિતિમાં જઈ શકાય છે. એટલે માનસી પૂજા જરૂર કરવી. જો ધ્યાનથી ધ્યાન કરો ને તો એનો ફાયદો એ છે કે ધ્યાન કરવાથી પ્રશ્ન એ થાય ને, બધા ઘણા એવા અત્યારે બુદ્ધિજીવી લોકો પ્રશ્ન કરતા હોય કે ધ્યાન કરવાથી શું થાય? વળી ધ્યાન કરવાથી બીજું જે થતું હોય એ તો ખબર નથી, પણ ધ્યાન કરવાથી જીવને, ભક્તને ભગવાનમાં પ્રેમ થાય છે. એ કરે એને ખબર પડે, કરે એને ખબર પડે. માનસી પૂજા કરે કે ધ્યાન કરે, માનસી પૂજા એટલે એક પ્રકારનું ધ્યાન જ છે. તો માનસી પૂજા કરે કે ધ્યાન કરે તો ધ્યાન કરવાથી એને ભગવાનમાં હેત થાય છે. અને એટલું જ નહીં, ભક્તને ભગવાનમાં હેત થાય એટલું જ નહીં, પણ ભગવાનને પણ ભક્તમાં હેત થાય છે. માનસી પૂજા કરે તો, ધ્યાન કરે તો. તમે જો આપણા સંપ્રદાયના પ્રસિદ્ધ એવા પ્રસંગો છે, જે ભક્તો ધ્યાન કરતા, માનસી પૂજા આદિ જે બહુ હેતથી પ્રેમથી કરતા, તો એની સાથે ભગવાનને પણ હેત થયું એવા પ્રસંગો ઘણાય છે. ભગવાને એવા ભક્તો સાથે હેત કર્યો છે. વડોદરાનો શ્યામબાઈનો પ્રસંગ છે જ ને. શ્યામબાઈ જબરી માનસી પૂજા કરતા અને ભગવાનનું અખંડ ધ્યાન કરતા. ઘરકામમાં કંઈ મન લાગે નહીં. જો ભગવાનનું ભજન કરવા માંડો ને પછી જો સાચું ભજન તમારું ઉગ્યું હોય ને, તો તમને પછી સંસાર વ્યવહારમાં પણ પછી અરુચિ થવા માંડે. પછી સંસાર વ્યવહારમાં તમારું મન લાગે નહીં. આ શ્યામબાઈને એવી સ્થિતિ થઈ ગઈ, ધ્યાન કરવા બેસી જાય તો પછી બેસી જ જાય, પછી દેહનું ભાન ભૂલાઈ જાય, આવી સ્થિતિએ પહોંચી ગયા. અને પછી શરીરનું પણ ભાન ન રહે અને ઘરકામ કાંઈ થાય નહીં. અને શ્યામબાઈ પછી એકાદ દિવસ પછી જાગે માનસી પૂજાને ધ્યાનમાંથી જાગે ને, ત્યાં પછી સંસારની બધી વિટમણા વળગે, પછી સંસારની બધી જવાબદારીઓ, એટલે મનમાં મૂંઝાય કે અરે રે મારે ધ્યાન તો થાય છે, પણ ધ્યાન કર્યા પછી જાગું ત્યાં પાછી સંસારની વિટમણા, એ પછી પાછું પેટનો ખાડો ભરવા માટે મહેનત કરવાની, તો આ ભજન કેમ કરવું? ભજનમાં વિક્ષેપ થાય છે. અને ભજન કરવા જાઓ સંસારનો વ્યવહાર અટકી પડે છે. કરવું શું?
આવો સંકલ્પ કરતા હતા. ત્યાં શું થયું, બીજે દિવસે માનસી ધ્યાનમાં બેઠા ને ત્યાં મહારાજ શું કરી ગયા, દિવ્ય રૂપે આવી એને જમવા માટેની એક થાળી સરસ મજાની ભરીને મૂકી ગયા કમ્પ્લીટ. એટલે શ્યામબાઈ જાગે એટલે પછી એની ચિંતા તો નહીં, જવાબદારી તો નહીં, હવે ભજન સુખેથી થાય. એને ચિંતા શું હતી, ધ્યાનમાં જ જાગ્યા પછી એ જમવાનું કરવું ને પાછું ગોતવા જવું, એના માટે ઉદ્યમ કરવો, આજીવિકા માટે કંઈક કરવું. એ શ્યામબાઈને જમવાનું મળી જાય પછી ક્યાં ચિંતા છે. શ્યામબાઈ આંખ ખોલી ધ્યાનમાંથી જાગ્યા, ત્યાં તો સરસ મજાનો થાળ સામે પીડ્યો હતો. જમી લીધું ને પાછું બેસી ગયા ધ્યાનમાં. પાછા જ્યારે જાગ્યા ત્યાં પાછા મહારાજ દિવ્ય રૂપે આવીને થાળ મૂકી ગયા. આવું કાયમનું થઈ ગયું. શ્યામબાઈને ચિંતા ગઈ હાવ કે સારું લ્યો મીઠું, કાયમનું થઈ ગયું. પછી મહારાજે શ્યામબાઈના જીવન પ્રસંગમાં એવું આવે છે વડોદરાના. શ્યામબાઈને મનમાં પછી એક દિવસ એવો સંકલ્પ થયો, અરે રે આ તો રોજે રોજનું થાય છે, ઘરમાં જ કાંઈ છે નહીં, અને પછી મારું ભવિષ્યમાં શું કરવું, મારે કઈ રીતનું પછી આજીવિકા હાલે, મારું પેટ કેમ ભરીશ. આવો સંકલ્પ થયો ને મહારાજ જાણી ગયા. તો મહારાજે શું કર્યું, 6 મહિનાનું સીધું એકારે ઢગલો કરી ગયા ઘરમાં. ચિંતા જ ન થાય શ્યામબાઈને. જાગીને જોવે શ્યામબાઈ ત્યાં તો આનંદ લેશ. આમ જો તો કોથળા ને કોથળા ભર્યા છે લોટના, દળાવીને આખા ઘઉં નહીં, દળવાની ઝંઝટ નહીં. લોટ, દાળ, ચોખા, ઘી, તેલ, મસાલા મરીને બધું 6 મહિનાનું સીધું એક સાથે મહારાજ ઢગલો કરીને ગયા. શ્યામબાઈને એ ચિંતા વહી ગઈ. આવી રીતે ભગવાન પોતાના ભક્તને પ્રેમ કરવા માંડે છે. જો ભક્ત ભગવાનની માનસી પૂજા મજબૂતાઈથી કરે તો એને ભગવાનમાં હેત થાય, એટલું નહીં પણ ભગવાનને પણ એમાં હેત થાય છે. ઉપલેટાનો પણ એક પ્રસંગ છે. ઉપલેટાના મહાન ભક્ત થઈ ગયા. કોણ? લાલા બાપા જબરા ભગત. અને લાલા બાપાએ સત્સંગ કરાવી એક બ્રાહ્મણ ઉપલેટાના જાદવજી વિપ્ર, એને સત્સંગ કરાવીને ભગવાનનો મહિમા સમજાવ્યો અને કંઠીબંધ આવી સંતો પાસે એને સત્સંગના વર્તમાન ધરાવ્યા. એ જાદવજી વિપ્ર ધીરે ધીરે લાલા ભગતની પાસે સત્સંગ કરે. લાલા ભગતે માનસી પૂજાનો મહિમા સમજાવ્યો અને માનસી પૂજા કરતા કરી દીધા જાદવજી ભગતને. અને જાદવજી ભગત પણ માનસી પૂજા કરે, માનસી પૂજા શીખવાડી લાલા બાપાએ. અને જાદવજી ભગત પછી નિયમિત રીતે માનસી પૂજા કરે. પણ હવે નવા ભગત એટલે હજી મન તો ચોટ્યું ન હોય એટલું ભગવાનમાં, હજી જેવું થવું જોઈએ એવું હેત પણ ન થયું હોય, પણ માનસી પૂજા લાલા ભગતે શીખવાડી એટલે કરતા નિયમિત. આપણી જેમ દાદા, આપણી જેમ કરતા પણ હેત ને પ્રેમ ને હજી એવું જાગ્યું નહોતું. એટલે ક્યાંક ચાલુ માનસી પૂજામાં પાછા આંટો મારવા વયા જાય ખરા. ભગવાનને નવરાવ્યા ને માથે થોડો ઘણો હાબુ બાબુ દીધો હોય ને ત્યાં પાછું સંકલ્પ ચડી જાય તો ભગવાન એમને બેઠા રહે, માથે ફીણ ભર્યા હોય હાબુને. ભગવાન કે માથે પાણી તો ઢોળી જા, આંખ્યું બળવા માંડી. આવું ક્યારેક જાદવજી ભગતને થઈ જાય, સંકલ્પમાં ચડી જાય એટલે વયા જાય આગા પાછા. પછી પાછા ઝપકીને પાછા માનસી પૂજામાં પાછા આવી જાય. એમાં એક દિવસ લાલા ભગતને મહારાજે દર્શન આપીને દિવ્ય રૂપે કીધું કે લાલા ભગત તો જાગી ગયા. મહારાજને જોયા, અરે રે તેજમાં મહારાજ, અરે મહારાજ પધારો, ભાગ્યશાળી થઈ ગયો, કૃતાર્થ થઈ ગયો મહારાજ, આપે દર્શન દીધા. મહારાજ કે દર્શન દીધા એટલે તારી ઉપર રાજી થઈને આવ્યો એમ નહીં. તો મહારાજ કે ઓલા જાદવજીને તે માનસી પૂજા શીખવાડીશ. એને કે શું મહારાજ, એ મને જમાડે છે પણ ચડું નથી કરાવતો. એમને એઠું મોઢું રાખીને મારે બેહવું પડે. માનસી પૂજામાં ચડું નથી કરાવતો મને. એને કે તું જાદવજીને મને ચડું કરાવે. ત્યારે લાલા ભગતે માફી માગી, મહારાજ હું ભૂલી ગયો તો એને શીખવાડવું, ચડું કરાવવાનું. મહારાજ મને માફ કરી દો, હું એને શીખવાડી દઈશ. અને આ બાજુ જાદવજી ભગત પાસે આવ્યા લાલા ભગત, અને લાલા ભગતે જાદવજી ભગતને કીધું, જાદવજી ભગત તમે માનસી પૂજામાં ભગવાનને ચડું નથી કરાવતા. લાલા ભગતને જાદવજી ભગત કે લે હા લાલા બાપા, મને તે એવું થાય તો છે ખ્યાલ, એવું લાગે છે કે માનસી પૂજામાં હું છે ને ભગવાનને જમાડું ને, એ જમાડવાનું પીરસીને પછી થોડો સંકલ્પે વિકલ્પે ચડી જાઉં છું, એટલે પછી યાદ રહેતું નથી ભગવાનને ચડું કરાવવાનું, રહી ગયું. આપણે ક્યારેક ન થઈ જતું હોય. ભગવાનને માનસી પૂજામાં લાડવા, રોટલી, શાક ને દાળ ભાત બધું ધરાવ્યું હોય, પછી બીજી વાર પીરસવા જ ન આવી, ક્યાંક ચડી ગયા હોય સંકલ્પે, ભગવાન વાટ જોવે, થાળી ખાલી થઈ ગઈ હોય ત્યારે. એટલે ભગત ગયો ક્યાં, પીરસતો. એમાં જાદવજી ભગત પણ સંકલ્પે ચડી જાય સંસારના, તો ભગવાનને પછી ચડું કરાવવાનું ભૂલાય જાતું. ક્યારેક ભગવાનને પોઢાડવાના ભૂલાઈ જાય. એમનામ જમાડવા બેહાર દે પછી પૂરું, પાછું વાળું જોવે જ નહીં.
આવું થઈ જતું. અને ભગવાને જાદવજી ભગતની માનસી આ શું બતાવે છે? આ પ્રસંગ શું બતાવે છે? માનસી પૂજામાં પણ ભગવાન સાક્ષાત પધારતા હોય છે. એ ભલે હાવ નવો ભગત હતો જાદવજી ભગત, તો પણ એ જાદવજી ભગતની માનસી પૂજામાં ભગવાન આવતા અને જમતા. ત્યારે ચડું કરવાનું રહી ગયું, ભગવાનને ખબર પડી હોય ને ત્યારે લાલા બાપાને કહી ગયા હોય કે મને ચડું નથી કરાવતો, હું જમવા આવું છું એની પૂજામાં, માનસી પૂજામાં. એને કે ચડું કરાવે? તો કલ્પના કરો, જ્યારે ભક્ત માનસી પૂજા કરવા બેસે ત્યારે ભગવાન પણ એની પૂજામાં આવે છે અને ભગવાન પણ પ્રેમથી એની પૂજાને સ્વીકાર કરે છે. લો, એટલે માનસી પૂજા કરે તો ભગવાનને ભક્તમાં હેત થાય છે. એટલે અહીંયા બહુ સરસ માનસી પૂજાનો મહિમા, ધ્યાનનો મહિમા સ્વામી કહે છે કે ધ્યાન કરવું એટલે ફક્ત આંખો બંધ કરીને ભગવાનના ચિંતનમાં લાગવું એટલું જ નહીં, પણ આંખો ખુલ્લી હોય ને પછી તમે જગતના વ્યવહારમાં લાગ્યા હો, પ્રવૃત્તિમાં લાગ્યા હો, તો પણ ભગવાનની મૂર્તિનું અખંડ અનુસંધાન વિસરાય નહીં, ભૂલાય નહીં. ભગવાન મારી સાથે જ છે અને ભગવાનને તમે ધ્યાનમાં જેવા ધાર્યા હોય એવા ને એવા પાછા આખો દિવસ પ્રવૃત્તિ કરતા હો ત્યારે પણ એ મૂર્તિ તમારી સાથે જ છે એવો તમને અનુસંધાન રહે. એ ધ્યાનની ઊંચી સ્થિતિ છે. જ્યારે મનની સ્વાભાવિકપણે આવી સ્થિતિ થાય ત્યારે ધ્યાન કરવામાં બિલકુલ આળસ અને પ્રમાદ થતા નથી ને અખંડ ધ્યાન કરવાની વૃત્તિ જાગૃત થાય છે. એકાંતિક ભક્તોએ ભગવાનની ઘણી પ્રાર્થનાઓ કરી છે. તેમાં તેઓએ પ્રભુ પાસે એક જ વસ્તુ માગી છે કે હે પ્રભુ, અમારું મન આપના ચરણ કમળમાં સદાય તલ્લીન રહે. એકાંતિક ભક્તોએ પણ ભગવાનની પાસે એ જ માગ્યું છે કે અમારું મન તમારા ચરણારવિંદમાં સદાયને માટે રમતું રહે. સત્સંગી જીવનની અંદર પણ આ પ્રસંગ આવે છે. જ્યારે મહારાજ ગઢડામાંથી ગામડા ફરવા જતા હતા, પહેલી વાર ગઢડા આવ્યા મહારાજ, પધાર્યા અને થોડા દિવસ રહ્યા અને પછી પાછા ગામડામાં વિચરણ કરવા માટે જતા ને હેબલ ખાચર ને એમનો પરિવાર મહારાજની આગળ હાથ જોડીને ઊભા રહી ગયા. મહારાજ, હવે તમારે જવાય નહીં અમને છોડીને, અને અમને છોડીને તમારે જવું હોય તો અમારા દેહ પડી જાય, પ્રાણ વહી જાય, પછી તમે અમને મૂકીને જાઓ. બાકી અમે જીવીએ છીએ ત્યાં સુધી અમે તમને જવા દઈએ નહીં, અમે તમારા વગર રહી જ નહીં શકીએ. ત્યારે મહારાજે કીધું અમારે તો જવું તો પડે ને, સત્સંગના કાર્યો કરવા છે, અમે અહીંયા રહીએ તો બીજા જીવનું કલ્યાણ કેમ થાય? ત્યારે મહારાજે કીધું છે કે હેબલ બાપુ, અમને તમે જવા દો, અમે તમારી સાથે જ છીએ. કે નહીં મહારાજ, અમે તમને ન જવા દઈએ. આ દરબારગઢ ને આ અમારો પરિવાર ને હું પોતે સંપૂર્ણ પરિવાર સહિત મારા તમામ સંપત્તિ આ તમને અર્પિત કર્યું છે. અમે પ્રાણ સહિત અમે તમને અર્પિત થઈ ગયા છીએ. હવે અમારું કાંઈ છે જ નહીં, આ બધું તમારું જ છે, માટે તમારે હવે જવાય નહીં. મહારાજ ખૂબ રાજી થઈ ગયા હેબલ ખાચરને. પછી રાજી થઈને કીધું છે કે હેબલ ખાચર, હું તમારે હવે આધીન થઈ ગયો છું. પણ સાંભળો હેબલ ખાચર, અમારે સત્સંગની પ્રવૃત્તિ કરવી પડે, જીવના કલ્યાણ કરવા પડે, માટે વિચરણમાં જવું પડે, પણ અમે ચિંતા નહીં કરતા. બીજે જ્યાં પણ વિચરણ કરીએ પણ છેવટે તો પાછા ગઢડા જ આવશું, ગઢડાને અમારું ઘર બનાવશું. અમે તમારા ભાવનાથી, તમારા પ્રેમથી ખૂબ રાજી થયા છે, માટે તમે માગો, તમે જે માગો એ આપું. ત્યારે હેબલ બાપુએ આ વરદાન માગ્યું. શું માગ્યું? હે મહારાજ, તમારા ચંદ્ર સમાન મુખારવિંદમાં અમારા ચકોર સમાન અમારું મન સદાયને માટે ભ્રમર કર્યા રહે, ભ્રમર કરતું રહે. તમારા મુખારવિંદમાં અમારું મન લાગ્યું રહે એવું અમને વરદાન આપો. અમને તમારી મૂર્તિ ક્યારેય ભૂલાય જ નહીં એવું તમે અમને વરદાન આપો. ને મહારાજે તથાસ્તુ કીધું. ને પછી હેબલ બાપુને એમના પરિવારને ભગવાનની મૂર્તિ અખંડ દેખાવા માંડી. એટલે ભગવાનના ભક્તોએ જ્યારે જ્યારે માગ્યું ત્યારે ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ રહે એવું જ માગ્યું છે. પ્રેમાનંદ સ્વામીએ માગ્યું. શું માગ્યું? મહારાજ રાજી થયા ત્યારે ઋષિ ભગત, તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં, હું તો એ જ માગું છું જોડી હાથ રે બીજું મને આપશો માં. મોટા મોટા સંતોએ પણ ભગવાનની પાસે આ જ માગ્યું છે. તમે રાજી થયા હો તો તમારી મૂર્તિ વિના અમારે બીજું કાંઈ જોતું નથી, અમને અખંડ તમારી મૂર્તિ
નજર સામે તરવરતી રહે એવું જ આપો. એટલે અહીંયા સ્વામી લખે છે કે મોટા મોટા એકાંતિક ભક્તોએ પણ આ જ પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, અમારું મન આપના ચરણ કમળમાં સદાય તલ્લીન રહે. રે ચિત ચિંતય ચિરમ ચરણો મુરારે હે પારમ ગમિષ્યતિ યતો ભવસાગરસ્ય પુત્રાહ કલત્રા પિતરે નહીં તે સહાયા સર્વ વિલોક્ય સખે મૃગતૃષ્ણિકાભમ. એક ભક્ત પોતાના મનને ઉદ્દેશીને કહે છે કે હે ચિત, તું ભગવાનના ચરણ કમળનું નિરંતર ચિંતન ધ્યાન કર, કારણ કે એથી તું અતિ વિષમ એવા સંસારરૂપી સાગરના પારને પામીશ. અને જેને તું હિતેચ્છુ માને છે એવા સ્ત્રી પુત્રાદિ સંબંધીઓ અને બીજા કોઈ પણ સ્નેહીઓ અંતે તારી સહાય કરી શકે તેમ નથી. સુખદાયી અને સહાયક જણાતી સંસારની સર્વે વસ્તુઓ ઝાંઝવાના જળની માફક મિથ્યા છે. એટલું જ નહીં, પરંતુ તે માણસના મનમાં મોહ પેદા કરી તેને ઘડીભર સ્થિર થવા દેતી નથી, કાયમ ભટકાવ્યા જ કરે છે. માટે હે મિત્ર, આ બધું તું વિવેકપૂર્વક માયાજાળથી વિરામ પામી પ્રભુના ધ્યાનમાં મસ્ત બની ઈચ્છિત સુખ માણ. સર્વોપરી પરમતત્વ ધ્યેય મૂર્તિ ભગવત સ્વરૂપની અખંડ સ્મૃતિરૂપ જે ધ્યાન, તેના કેટલાક પ્રકારો ગણાવવામાં આવ્યા છે. એમાં 3 પ્રકારો મુખ્ય છે અને ચોથું ઉપાંગ નામનો પ્રકાર પણ એક ગણાવવામાં આવે છે. 3 પ્રકાર છે ધ્યાનના. કયા? મુખ્ય ધ્યાનના 3 પ્રકાર છે. એમાં એક ચોથો ઉપાંગ પ્રકાર પણ ગણવામાં આવે છે, પણ 3 મુખ્ય છે. કયા? હા, બીજું સપાર્ષદ અને ત્રીજું સાંગ. સલીલ, સપાર્ષદ અને સાંગ ધ્યાન. અહીંયા પણ સ્વામી લખે છે 3 પ્રકારો સત્સંગમાં ધ્યાનના મુખ્ય ગણાય છે: સાંગ ધ્યાન, સલીલ ધ્યાન અને સપાર્ષદ ધ્યાન. સાંગ ધ્યાનમાં ઈષ્ટદેવની મૂર્તિનું નખશિખા પર્યંત અંગે અંગનું ક્રમથી ચિંતન કરવાનું હોય છે. લ્યો, સાંગ ધ્યાન. સાંગ ધ્યાન એટલે ભગવાનની મૂર્તિને અંગે અંગને નિરખવા. અંગે અંગને નિરખવા એટલે ભગવાનની મૂર્તિને તમે આંખો બંધ કરીને ધારો ત્યારે કેવી ધારવી? તો ભગવાનના શણગારો ધારણ કર્યા છે અને ભગવાનને સાંગ ધ્યાનમાં અંગે અંગ અને ઉપાંગમાં ભગવાનના શણગારો. સાંગની અંદર ફક્ત અને ફક્ત ભગવાને ધોતી ધારણ કરી હોય અને ધોતી ધારણ કરીને ભગવાન આપણી સમક્ષ ઊભા છે અથવા બિરાજમાન થયા છે. મહારાજના અંગે અંગને આપણે નિહાળીએ છીએ. ભગવાનના ચરણના અંગૂઠા, ભગવાનના ચરણની આંગળીઓ, 2 આંગળીઓ વચ્ચે, અંગૂઠાના આંગળીઓ વચ્ચે ચાકડીના ઘસારાના ચિહ્ન હોય અને ભગવાનના સાંગ એટલે કે ભગવાનના શરીરના ચિહ્નો છે, તિલ છે, એને પણ ધારવા. ભગવાનના જમણા ચરણના અંગૂઠામાં ઊભી રાતી રેખાનું ચિહ્ન હોય, અંગૂઠાના આંગળી વચ્ચે ચાકડીના ઘસારાનું ચિહ્ન હોય, ભગવાનના 2 પગની ઘૂંટી ઉપર ને નીચે આસનના ઘસારાના શ્યામ ચિહ્ન છે એવું ધારવાનું. ભગવાનના જમણા ચરણના નળામાં એક તિલ છે. એવી રીતે ભગવાનના અનેક 63 તિલ અને 52 ચિહ્નો છે મુખ્ય. બાકી તો અનેક ચિહ્નો અને તિલ છે, પણ મુખ્ય તિલ ચિહ્નો સંતોએ ગણાવ્યા છે. વચનામૃતના પરથારામાં પણ વર્ણન કરવામાં આવ્યા છે અને આપણે સંતો કાયમને માટે આ પાઠ કરીએ છીએ. હરિભક્તો પણ આ તિલ ચિહ્નના પાઠ કરતા હોય છે. તો એ ભગવાનના શરીરના તિલ ચિહ્નોને ધારવા, એક એક અંગને નિહાળવા, ભગવાનના સાથળને નિહાળવા, ભગવાનના ગોઠણને નિહાળવા. એમાં જમણા ગોઠણમાં બહારની કોરે એક ચિહ્ન છે, એવી રીતે નિહાળવાનું. ભગવાનના ઉદરને નિહાળવાનું, એમાં ઊંડી ને ગોળ ગંભીર નાભી, નાભીની 2 બાજુ તિલ અને ભગવાનના ઉદર ઉપર તિવળી પડે. ભગવાનના છાતીને નિહાળવી, ભગવાનની છાતી ઉપડતી છે અને ભરાવદાર છાતી છે, એમાં શ્રીવત્સનું ચિહ્ન છે, એમાં અર્ધચંદ્ર આકારે ચિહ્ન છે. ભગવાનના કંઠને નિહાળવો, ભગવાનના કંઠમાં ખાડામાં તિલ હોય, ભગવાનની 2 ભુજાઓને નિહાળવી અને ગજની સૂંઢ સમાન ભગવાનની ભુજાઓ છે. એ ભુજામાં પણ બહારની કોરે 4 તિલ છે, જમણી કોરે, અને માયલી કોરે પણ 4 તિલ. આવી રીતે ભગવાનની હાથ, ભગવાનના હાથની આંગળીઓ, ભગવાનના હાથના અંગૂઠા,
ભગવાનના હાથની અંગૂઠાના નખ એ ઉપડતા રક્ત હોય, અણિયાળા ભગવાનના નખ છે એને નિહાળવા, ભગવાનના બે કર્ણ કાનને નિહાળવા, જમણા કાનની બુટીમાં એક તિલ, ડાબા કાનની માહેલી કોરે એક તિલ હોય, અને ભગવાનની નાસિકાને નિહાળવી, નાસિકા ઉપર ભગવાનને ઝીણા ઝીણા શીલીના ચાઠાના ચિહ્ન છે રતાશ પડતા, અને ભગવાનની બે નેત્રો નિહાળવા, એમાં જમણી આંખના ખૂણાની નીચે એક નાસિકા પાસે તિલ હોય, જમણા ગાલમાં સરસ મજાની ટીબકડી, બે આંખો ઉપર ને નીચે ઝીણી ઝીણી કરચલી, પછી મહારાજની જીભને નિહાળવી, જીહવા કમળના પત્ર સમાન રક્ત છે, એમાં સરસ મજાનું દાઢ, દંત પંક્તિ મહારાજની નિહાળવાની. જો ઘેનમાં નહીં ઉતરી જતા હો, ધ્યાનમાં ઉતરજો સત્યસાગર સ્વામી, નહીં તો પછી ધ્યાનમાં પૈયા જાવ પછી ખબર ન હોય ને ઘેનમાં વહી જવાય ભૂલમાં. એટલે ભગવાનની દાઢને નિહાળવી, જમણી કોરે નીચેની પ્રથમની એટલી દાઢ, એમાં સરસ મજાનું શું છે શ્યામ ચિહ્ન છે એ નિહાળવું. પછી ભગવાનના લલાટને નિહાળવું, લલાટમાં પંચરેખા ઉઠે છે, એ કઈ ભગવાનને લલાટમાં પંચરેખા ઉઠે છે, 3 આડી અને તિલક આકારે 2 ઊભી, એમ મહારાજને લલાટમાં પંચરેખા હતી. પછી જમણી બાજુ કેશથી નીચું એક ચિહ્ન, તાળવા ઉપર એક તિલ, શિખાથી આગળ સમીપે એક તિલ, શિખાની પાછળ 3 તિલ, ભગવાનના વાંસામાં સરસ મજાનો રોમે સહિત મોટો તિલ, એની નીચે 2 તિલ, જમણી ખરપડી ઉપર એક તલ, પછી કરોડથી જમણી કોરે વાંસામાં મધ્યે 4 તિલ, ડોકથી નીચે જમણી કોરે એક તિલ. આવી રીતે અનેક મહારાજના શરીરમાં તિલ ને ચિહ્નો છે, એને નિહાળવા. એ સાંગ ધ્યાન છે. તમે માનસી પૂજા કરો ને તો એમાં આવી રીતે ભગવાનને નિહાળવા. જો ભગવાનને તમે સ્નાન કરાવતા હો, માનસી પૂજામાં સ્નાન તો કરાવો ને, સ્નાન તો કરાવો તો વાંધો નહીં. એકવાર મેં એક ભગતને પૂછ્યું, તમે હું ભગવાનને ધરાવો? હું તો રોકડા આપી દઉં ભગવાનને, એની રીતે જમી લે. એટલે આમ નથી કરતા ને, ભગવાનને હું ભાવતો હોય આપણને શું ખબર, રોકડા આપી દઈએ. એમ નહીં, ભગવાનને ભાવથી પ્રેમથી ભગવાનને સેવા કરવી. જેમ જો તમને જેવો ભાવ થાય એવી રીતે ભગવાનની સેવા કરવી. જો તમે વાત્સલ્ય ભાવથી ભગવાનને ભજતા હો તો એક માતા પોતાના બાળકને કેમ સેવા કરતી હોય, હાચવતી હોય, જમાડતી હોય, નવરાવતી હોય, એવી રીતે પણ તમે ભગવાનની સેવા કરી શકો છો. ભગવાનને સ્નાન કરાવવું તો સ્નાન કરાવો ત્યારે ભગવાને આછી એવી ધોતી પહેરી હોય અને ભગવાન બાજોઠ ઉપર બિરાજમાન થયા છે, ને ભગવાનને આપણે મસ્તક ઉપર સુવર્ણના કળશમાં સરસ મજાનું સુગંધીદાર જળ લઈને મહારાજના મસ્તક ઉપર રેડતા હોઈએ, એક હાથે મહારાજના શરીરના અંગોને ચોળતા જઈએ, મહારાજના વાંસામાં હાથ ફેરવીએ ત્યારે ભગવાનના વાંસામાં જે રોમ સહિત મોટો તલ છે એ દેખાય, એની નીચે 2 તિલ એ દેખાય, એને જોતા જવાના. સ્નાન કરાવો ભગવાનને ત્યારે એ બધું નિહાળતું જવાનું. ભગવાનના શરીરમાં અંગોમાં જે ચિહ્નો છે એ ભગવાનને મસ્તક ઉપર હાથ ફેરવીએ ત્યારે શિખા અને ઉપર મહારાજને હાથ ફેરવીએ અને મહારાજની શિખા પાસે તિલ હોય એના દર્શન કરીએ. ભગવાનના લલાટ ઉપર મહારાજની રેખાઓ છે એના દર્શન કરીએ. મહારાજની નાસિકાની પાસે તિલ છે એને દર્શન કરતા જાઓ. મહારાજના મુખારબિંદુ ઉપર પણ સ્નાન કરાવતા હોય ત્યારે આપણે હાથ ફેરવતા હોઈએ. ભગવાનની ઉદર ઉપર હાથ ફેરવીએ ત્યારે પણ મહારાજના ઉદર ઉપર જે ત્રિવળી પડે છે એને નિહાળવાની. નાભીની 2 બાજુ તિલ હોય એને નિહાળવા. પછી છાતી ઉપર હાથ ફેરવે ત્યારે અર્ધચંદ્રાકારનું ચિહ્ન છે એને નિહાળવાનું. 2 સ્તન ઉપર ચિહ્ન હોય એને નિહાળવાના. ભગવાનના સાથળને મહારાજ હાથ ફેરવતા આપણે હોઈએ ત્યારે સાથળ ઉપર પણ મહારાજની ચિહ્ન છે એને નિહાળવાનું. ગોઠણ ઉપર મહારાજને હાથ ફેરવે ત્યારે ગોઠણ ઉપર ડાબા ગોઠણ ઉપર ચિહ્ન છે બહારની કોરે એને નિહાળવાનું. પિંડી ઉપર હાથ ફેરવે નળા ઉપર તિલ દેખાય એને નિહાળવાનો. ભગવાનના ચરણની આંગળીઓને નિહાળવાની. એક એક આંગળીને ચોળીને મહારાજને સ્નાન કરાવવું. એમાં જમણા અંગૂઠાના નખમાં તિલ છે એને નિહાળવાનો. આવી રીતે ભગવાનના અંગે અંગને ચોળીને નવરાવતા નિહાળતા જવા. એને પણ એક પ્રકારનું સાંગ ધ્યાન જ કહેવાય છે. તો માનસી પૂજામાં આવી રીતે ધ્યાન કરવું તો તમને કંટાળો નહીં આવે ને ઊંઘ પણ નહીં આવે, કારણ કે તમારું મન પણ એમાં લાગ્યું રહેશે. ભગવાનની મૂર્તિમાં તમારું મન ચોંટી જશે. જેમ કીડી થાંભલો ચડતી હોય એવી રીતે આપણે પણ ભગવાનની મૂર્તિમાં, આખી મૂર્તિમાં ચડ ઉતર કરતા હશું મનથી. એક એક તિલ ચિહ્નને નિહાળતા હશું. એક તિલથી બીજે તિલ સુધી દોડતી જાય આપણી વૃત્તિ.
એવી રીતે ભગવાનની મૂર્તિમાં જીવને જડી દેવો, એનું નામ સાંગ ધ્યાન છે. એટલે ભગવાનને એવી રીતે સંભાળવા. જો ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે એની કેવું પ્રાપ્તિ થાય છે. બહુ સરસ એક પ્રસંગ મેં સાંભળેલો. મેમનગર ગુરુકુલના હરિસ્વરૂપ સ્વામી એમણે આ પ્રસંગ કીધેલો, અને ત્યારથી જીવમાં ચોંટી ગયો. ધ્યાન કરો ને તો કેવી પ્રાપ્તિ થાય તમે જોજો. એમણે બહુ સરસ આ પ્રસંગ વર્ણન કરેલો છે. લગભગ ભજ ગોવિંદમ કે ભવસંભવ વીતી આમાં ક્યાંક વર્ણન કરેલો છે, કાં પછી વંદુ સહજાન એના વિવેચનમાં. પણ જબરો છે આપણા માટે, સમજવા જેવો છે. ભગવાનનો મહિમા સમજાય, ધ્યાન કરે તો કેવડી મોટી પ્રાપ્તિ થાય. એમણે વર્ણન કર્યું છે મેમકાના રામજી શેઠ. મેમકાના રામજી શેઠ એમનો પ્રસંગ લખ્યો છે. એ રામજી શેઠ ભગવાન સ્વામિનારાયણને મળેલા, બહુ મહાન ભક્ત. ભગવાન સ્વામિનારાયણ મેમકામાં પધારતા ત્યારે એમની સેવા કરેલી, એમની સાથે મહારાજ રહેલા, મહારાજને જમાડેલા, મહારાજની સાથે ખૂબ લીલાઓમાં એણે લાભ પણ લીધેલો. એ રામજી શેઠ એ તો પછી મહારાજ તો આલોકમાંથી સિધાવી ગયા. પછી રામજી શેઠે અનેક મહારાજની લીલા ચરિત્રો લખેલા છે. એનું પુસ્તક બહાર પડેલું, એમના દીકરાના દીકરાએ એ પુસ્તક બહાર પાડેલું. એનું નામ પ્રગટની વાર્તા કરીને પુસ્તક બહાર પાડેલું. અને એની અંદર શાસ્ત્રોમાં જે ચરિત્રો નથી લખાણા, પણ રામજી શેઠની સાથે મેમકામાં મહારાજે જે લીલાઓ કરી હોય, કે મહારાજની સાથે રામજી શેઠ ગામડામાં વિચરણ કરતા હોય, અને રામજી શેઠે પોતાની નજરે અનુભવેલી જે લીલાઓ એ બધી એના દીકરા અમરસિંહ પાસે લખાવી. લે બેટા અમરસિંહ, કે આ ચરિત્રો અમુક કદાચ કોઈ સંતોએ લખ્યા નથી, મને ખબર છે, મેં જોયેલા છે. વર્ષો પછી ભગવાનના ભક્તોને આ ચરિત્રો યાદ કરવા થાય, એના માધ્યમથી ભગવાનનો મહિમા સમજાય, એટલા માટે આ પ્રસંગ તું હું લખાવું એમ કરીને પોતાના દીકરા અમરસિંહને જેમ જેમ એ પ્રસંગો યાદ આવતા જેમ લખાવતા જતા. એમાં એક દિવસ રામજી શેઠે એના દીકરા અમરસિંહને બોલાવ્યો. અમરસિંહને બોલાવીને કીધું, અમરસિંહ બેટા બેસ અહીંયા, લાવ ઓલો ચોપડો લઈ આવ. ચોપડો એટલે એ ચોપડામાં લખાવતા, એ ચોપડો લઈ આવ અને પેન લઈ આવ, કલમ, હું તને લખાવું. એટલે અમરસિંહને ખબર પડી જાય કે બાપુજી હવે મને ભગવાનનું એકાદું ચરિત્ર યાદ આવી ગયું લાગે એમને, એ લખાવામાં. એટલે પાટીને કાગળ ને બધું લઈ આવ્યા, ચોપડો પેન. અમરસિંહ ભગત બેઠા કે બાપુજી બોલો. અને ત્યારે અમરસિંહ ભગત એના રામજી શેઠ એના દીકરા અમરસિંહને કહે છે, અમરસિંહ લે લખ, હું લખાવી. વિક્રમ સંવત 1945 અને શ્રાવણ વદ ચોથ, જન્માષ્ટમીના 4 દિવસ પહેલા, એની અંદર હું એકવાર આપણા ઘરની આ મકાનની મેડી છે, મેડી ઉપર બેઠો બેઠો ધ્યાન કરતો હતો. ભગવાનની મૂર્તિને ધારતો હતો. ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજની મૂર્તિને હું ધારતો હતો. ધ્યાન કરતા કરતા અચાનક અજવાળું થયું ઓરડામાં, મેડીમાં. અચાનક અજવાળું થયું એટલે હું ધ્યાનમાં જાગી ગયો ઝપકીને. લખ અમરસિંહ, આ બધું લખાવું એ લખજે, એમ લખાવતા જાય છે. અને રામજી શેઠ કહે છે કે હું ધ્યાનમાં ઝપકીને જાગ્યો, તેજ દેખાણું એટલે જોયું ત્યાં મારીથી 2-4 હાથ છેટે ભગવાન સ્વામિનારાયણ દિવ્ય તેજની મધ્ય ઊભા હતા. પણ કઈ રીતે ઊભા હતા? તો કેવળ એક ગોઠણથી 2 આંગળ નીચે પહોંચે એવડી ધોતી પહેરેલી, ટૂંકી ધોતી કહેવાય ને, આપણે માનસી પૂજામાં ધારીએ છીએ ધ્યાનની મૂર્તિ, એમાં એવી ટૂંકી ગોઠણથી 2 આંગળ નીચે પહોંચે એવડી ધોતી પહેરેલી છે, બીજું કાંઈ નહીં. શરીર આખું ઉઘાડું, છાતી મહારાજનું મુખારવી ને ઉદર બધું ઉઘાડું, કેવળ નાની આછી ધોતી ધારણ કરી છેટે ઉભા રહ્યા. અને હું અચાનક મહારાજ આવ્યા એટલે અવાક થઈ ગયો, આભો બની ગયો. રામજી શેઠ કહે છે કે સાંભળ અમરસિંહ, પછી મેં મહારાજની મૂર્તિને જે ધારતો હતો એ જ મૂર્તિ મારી સામે આવીને ઊભી રહી ગઈ હતી. એ જ રૂપે મહારાજ મારી સામે આવીને ઊભા. અને આ દર્શન મને ક્યારેય થયા નહોતા. આવા દર્શન મહારાજની સાથે રહ્યો બહુ, પણ આવા દર્શન ક્યારેય નહોતા થયા. એટલે મેં નિહાળીને મહારાજની મૂર્તિને
પોતાના હૃદયમાં ઉતારવાની પ્રારંભ કર્યો. મહારાજના ચરણ નિહાળ્યા, મહારાજના અંગૂઠા નિહાળ્યા, મહારાજની ગોઠણ, મહારાજનું સાથળ, મહારાજની પિંડી, મહારાજની ઉદર, મહારાજની નાભી, મહારાજની છાતી, મહારાજની બે ભુજાઓ, મહારાજનો વાંસો, મહારાજનું મુખારવિંદ, મહારાજનો કંઠ, મહારાજનું મસ્તક, શિખા, નખથી શિખા પર્યંત મહારાજની મૂર્તિને મેં ધરાય નિહાળી. એવો આનંદ આવ્યો અમરસિંહ, પણ તને કહું છું. પણ મેં વિચાર કર્યો કે ભગવાનની મૂર્તિને મેં નિહાળી તો ખરી, પણ આ ચરણારવિંદને અડી લઉં. મારાથી બે હાથ છેટે જ ઊભા હતા, અડી લઉં અને મહારાજને ભેટી લઉં, એટલું મને હેત ઉભરાણું. પણ હું જ્યાં દોડીને અડવાઈ ગયો ભગવાનની મૂર્તિના ચરણારવિંદને, ત્યાં તો અદૃશ્ય થઈ ગયા. ભગવાન ગાયબ થઈ ગયા, અદૃશ્ય થઈ ગયા. અને મને ભાન આવ્યું કે ભગવાન અદૃશ્ય થઈ ગયા છે. પણ સાંભળ અમરસિંહ, એ ભગવાનની બે ઘડીનું દર્શન એને મેં નિહાળ્યા. એ ભગવાનની મૂર્તિનું ધ્યાનની મૂર્તિ મારી સામે આવીને ઊભી રહી ગઈ હતી, એને મેં નિહાળ્યા. ને ભગવાન પછી તો અદૃશ્ય થઈ ગયા. એટલો સમયનો ભગવાનને મારી સાથેનો જે પ્રસંગ બન્યો, ભગવાનને મેં એટલો સમય જઈને પ્રત્યક્ષપણે નિહાળ્યા, ભગવાન વહી ગયા. પણ મારી એવી સ્થિતિ થઈ ગઈ અમરસિંહ, મેં આજ સુધી તને કીધું નથી, પણ હવે આ દેહનો કાંઈ નિર્ધાર નથી. પણ આ ભગવાનનો પ્રતાપ છે, ભગવાનના મૂર્તિના ધ્યાનનો જે પ્રતાપ છે, મારી પછી ભગવાનના ભક્તોને ખબર પડે એટલા માટે હું તને કહું છું. બાકી આજ સુધી મેં કીધું નથી કોઈને, તને મેં નથી કીધું. પણ અમરસિંહ હવે લખ તું, મારો દેહ ક્યાં સુધી રે કાંઈ નક્કી નથી. પછી આ વાત મારી મનમાં જ રહી જાય, હું પાછો વાત લઈને વયો જાઉં અને આ મહિમા કોઈને ખબર ન પડે, એવું ન થાય. એટલા માટે અમરસિંહ લખ તું. મને એવી સ્થિતિ મહારાજ કરતા ગયા. કેવી? હજી અડ્યો તો નહોતો જ, ફક્ત મહારાજને જોયા નિહાળ્યા ત્યાં આવી સ્થિતિ થઈ ગઈ. અમરસિંહ, અડ્યો હોત હું ભગવાનને તો મારી હું સ્થિતિ હોત અત્યારે. અમરસિંહ લખ, શું કેવી સ્થિતિ થઈ? તો પહેલું, એ મહારાજ અદ્રશ્ય થયા દેખાઈને ત્યારથી મને ત્રણેય અવસ્થામાં, ત્રણેય કાળમાં અખંડ જળા તેજમાં મૂર્તિ દેખાય છે. બીજું કાંઈ દેખાતું જ નથી. એ સ્વરૂપ મને દેખાય. હજી અમરસિંહ તું બેઠો એ મને નથી દેખાતું, તારી જગ્યાએ મને મહારાજ બેઠા હોય એવું જ દેખાય છે. જ્યાં જોઉં ત્યાં મને મહારાજ જ દેખાય છે. એ મૂર્તિ એવું ભૂલાતી જ નથી. ત્રણેય અવસ્થામાં સપનમાં સૂતો હોવ તો પણ મને એ મૂર્તિનું જ અનુસંધાન રહે. સપનાય નથી આવતા. સપના તો કદાચ કોઈ ન આવે, પણ મૂર્તિ ન દેખાય ભગવાનની. પણ અમરસિંહ, હું શું ને તો પણ મને એ મૂર્તિ જ દેખાય છે. જાગું તો પણ મને એ મૂર્તિ દેખાય. પેઢીએ જાઓ તોય મને એ જ મૂર્તિ દેખાય છે. એવી સ્થિતિ થઈ ગઈ. અને બીજી કેવી સ્થિતિ થઈ સાંભળો અમરસિંહ લખ. મને અખંડ મહારાજી દેખાઈને અદૃશ્ય થયા સત્યસાગર સ્વામી. પછી અખંડ મને ત્રણેય કાળમાં, ત્રણેય અવસ્થામાં, ભૂત ભવિષ્ય વર્તમાનમાં સ્વામિનારાયણ નામનો ઝંકાર ઉઠે છે અંદરથી. બીજું કાંઈ ઉઠતું જ નથી. અંદરથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ, જીભમાંય નહીં, હૃદયમાંથી મને સ્વામિનારાયણ અંદર સતત ઝંકાર ચાલ્યા જ કરે છે. જેમ ઓલો ભમરો ગણ કરતો હોય કેમ, એવો ઝંકાર અંદરથી મને સ્વામિનારાયણ નામનો અખંડ ત્યારથી ચાલુ છે. એ બંધ જ નથી થતું. અને ત્રીજું, એવી સ્થિતિ મારી થઈ ગઈ છે અમરસિંહ, મારી સામે જે કોઈ બેઠું હોય, પુરુષ હોય કે નારી હોય, એટલું જ મને ખબર પડે છે કે આ મનુષ્ય છે. પણ એની વય કેટલી, ઉંમર કેટલી છે, એનું રૂપ કેવું છે, એને કેવા કપડાં પહેરે, મને કાંઈ ભાન નથી. મને એ દેખાતું જ બંધ થઈ ગયું છે. સ્ત્રી અને પુરુષનો ભેદ મને મટી ગયો છે. મને કોઈ જાતનો ભેદ જ નથી પડતો. બાળક હોય કે વૃદ્ધ હોય કે યુવાન હોય કે કોઈ પણ વ્યક્તિ મારી સામે આવે તો કોક ઊભું છે એટલું જ મને ખબર પડે. પણ એ કેવડી ઉંમરનો છે, કોણ છે, કેવી એનામાં ઉંમર છે, કેવું રૂપ છે, એ કાંઈ મને ભેદ રહ્યો નથી અમરસિંહ. આવું મને મહારાજ સ્થિતિ કરતા ગયા છે. અને છેલ્લી એવી મને અવસ્થા થઈ ગઈ છે, ચોથી 4 પ્રકારની સ્થિતિ મહારાજે મને કરાવી દીધી એ થોડીક વારના દર્શનમાં, કે મને સંસારના કોઈ પદાર્થમાં હવે ક્યાંય આસક્તિ રહેવા નથી પામી. કોઈ જાતની મને કોઈ પદાર્થની આસક્તિ જ નથી રહી. અમરસિંહ, હું જમતો હોઉં તો રોટલી જમતો હોઉં તો મને રોટલીનો સ્વાદ નથી આવતો.
સાકર ખાતો હોવ તો સાકરનો સ્વાદ નથી આવતો, પેટ ભરાય. જેમ ઓલું ખબર, કોઈને દાઢનું કેન્સર થયું હોય ને, હા ગોવિંદજી મુંજાસરવાળા છે ને, એ મુંજાસરવાળાને દાઢનું કેન્સર થયું અને પછી એને એ બધું થોડુંક જડબું કાઢવું પડ્યું. અત્યારે પણ ગોવિંદજીને એવું છે, એ ગમે એ વસ્તુ ખાય ને, ટ્રીટમેન્ટ એવી કરી ડૉક્ટરે, ઝટકા માર્યા એટલા બધા, તો સંવેદના વહી ગઈ જીભની. એટલે ખાય તો મોઢામાં કાંઈક આવ્યું ખરું એવું લાગે, સ્વાદ ન આવે કાંઈ, કોઈ જાતનો સ્વાદ માત્ર વહી ગયો. દાદા થાય એવું? યુગો સુધી સાધના કરે તો એ આવી સ્થિતિ ન થાય. ગોવિંદજીને એવું થઈ ગયું કે મને કઈ સ્વાદ જ ન આવે. હા એટલે હા જોયું ને, લક્ષ્મણ દાદાએ ઓપરેશન કરાવ્યું, પણ લક્ષ્મણ દાદાએ શરત કરી ડૉક્ટરે હારે કે જો ડૉક્ટર ટ્રીટમેન્ટ કરવી કરજો, ઝટકા મારો એ મારજો, પણ મારો હવાજ જીભનો ન જાવો જોઈએ. લ્યો, જો એ પ્રાર્થના ન કરી હોત, શરત ન કરી હોત, તો આજ તમે નિર્વાસનિક થઈ ગયા હોત દાદા. એ ગોવિંદજીને એવું થઈ ગયું છે, સ્વાદ ન આવે કોઈ જાતનો. આવું કેવી સ્થિતિ થઈ ગઈ? લ્યો, સાધના કરવાથી આ સ્થિતિ ન થાય. એ 3-4 લાખ દેવા પડ્યા ડૉક્ટરને, ત્યારે આવી સ્થિતિ થઈ. એટલા દીધા ને તમે, પણ તમે શરત કરીને દીધા એટલે એવી સ્થિતિ ન થઈ. હા, પણ આ સંતો પાસે ઓલું જો ઓલું બળદા જેવું છે. એ તો પરાયણનું થયું, એ સ્વાદ વહી ગયો પણ વાસના થોડી જાય. પણ અહીંયા અમરસિંહને એના બાપા રામજી શેઠ કહે છે કે અમરસિંહ, હવાદ વયો ગયો એમ નહીં, જીભની સંવેદના તો એમનામ જ છે, પણ હું ખાઉં છું મને કંઈ ભાન જ નથી રહેતું. બધી આસક્તિ માત્ર ટળી ગઈ છે, મને કોઈ જાતની ઈચ્છાઓ જ નથી થતી, કોઈ જાતનું મને વેગ જ નથી આવતા શરીરમાં. આવી સ્થિતિ મહારાજે મારી કરી દીધી છે. આ આખો બેઠો પ્રસંગ અમરસિંહ એમના દીકરાએ, રામજી શેઠના દીકરા અમરસિંહે લખ્યો, અને એ અમરસિંહના દીકરા હરજીવન અને હરજીવનના દીકરા માણેકલાલ ભગતે આ આખા પ્રસંગો જે અમરસિંહ ભગતે લખેલા, રામજી શેઠે લખાવેલા, એનું આખું પુસ્તક બનાવ્યું. એનું નામ પ્રગટની વાર્તા લખ્યું, અને એ પ્રગટની વાર્તા નામનું પુસ્તક પ્રકાશન કરેલું એ મેમકાના રામજી શેઠ. એમાં આ પ્રસંગ બેઠો લખેલો, અનુભવ સિદ્ધ પ્રસંગ લખાયેલો છે. એટલે આ પ્રસંગ બતાવે છે શું કે તમે ભગવાનને ધારવા માંડો એટલે ધ્યાન કરતાં કરતાં એક દિવસ એવી પણ સ્થિતિ થઈ જાય છે કે તમે આ સંસારમાંથી વિરક્ત થઈ જાઓ. સંસારમાં તમને કોઈ જાતનો માલ રહે નહીં. તમે વિચાર કરો, શિવલાલ શેઠ દોઢ પોરનું ધ્યાન કરતા, દોઢ પોર એટલે 4.5 કલાક, 4.5 કલાક ધ્યાન કરતા દિવસમાં, તો એની કેવી સ્થિતિ થઈ હતી? એના જીવનમાં પ્રસંગો લખાયેલા છે. 6 મહિના થઈ ગયા, એના ઘરમાં એની સાળી આવીને રહેતા હતા, પણ એને ખબર નહીં કે મારા ઘરમાં મારી સાળી આવીને રહે છે. એક દિવસ પીરસવા આવ્યા છે, પીરસતા તો રોજ એના સાળી, પણ નીચું જોઈને જમતા, દ્રષ્ટિ એટલી કાબુમાં. પણ એક દિવસ એમાં જરૂરત કરતાં વધારે પીરસ્યું, ભાવથી તાણ કર્યું છે થાળીએ, તાણ કરીને એકાદ રોટલી વધારે મૂકી, એટલે શિવલાલ શેઠે હાથ આડો કર્યો, છતાંય હાથ ઉપર રોટલી નાખી પરાયણે. એટલે ઊંચું જોયું, બસ ઊંચું જોયું, ત્યાં એને સાળીને જોયા, ત્યાં તો શિવલાલ શેઠ ચોકી ગયા. લે, તમે કેદી આવ્યા? ઓલા મોઢું મળીને સીધા ઘરમાં જ વહી ગયા, રિહાઈ ગયા. શિવલાલ શેઠ કેવો થયું શું આમાં? મેં ના પાડી એટલે ખોટું લાગી ગયું પીરસવાની. ઘરના માણસને પૂછ્યું શું થયું આ બેનને? ત્યારે ઘરના માણસ મોઢું મળીને કે તમે આવા નાવા રહ્યા હાવ. શું તમે આવા નાવા રહ્યા? 6 મહિનાથી મારી બેન અહીંયા આવીને ઘરમાં રહી છે, અને તમે આજ પૂછો છો કે તમે કીધી આવ્યા? પછી ખોટું ન લાગે? આવા એ શિવલાલ શેઠ સ્થિતિવાળા હતા. લ્યો, પછી તો એમના ઘરના ધામમાં વહી ગયા. શિવલાલ શેઠ પછી ગર્ભંગ થયા હતા નાની ઉંમરમાં. તો આવી સ્થિતિ ધ્યાનથી થાય. દોઢ પોર ધ્યાન કરતા એને આવી સ્થિતિ થાય. મંદિરે દર્શન કરવા હાલીને જતા. નવલખા શેઠ હતા, પણ હાલીને મંદિરે જતા, ગાડી બાડી લઈને ન જતા હો, નજીક હતું એટલે. નહીં તો પછી ઝવેર દાદા પછી હાલીને આવવાનું કાલથી ચાલુ કરશે. શેઠ બપોરે પોગશે અહીંયા, મંગળામ નહીં પોગે. એટલે શિવલાલ શેઠ ચાલીને મંદિરે દર્શન કરવા જતા. એમાં એક દિવસ રસ્તામાં હાલતા ઠેસ આવી એટલે ઊંચું જોયું,
ઊંચું જોયું ને ત્યાં બાજુમાં 3-4 માળની હવેલી ચણાઈ ગયેલી. એટલે રસ્તામાં હાલતા માણસને પૂછ્યું, લે ભાઈ આ હવેલી કીધી ચણાઈ ગઈ? ઓલો કે 6 મહિના થઈ ગયા શેઠ ચણાઈ ગઈ. અને તમે આજ કહો છો? રોજ હાલીને જાઓ છો તોય જોઈ નહીં તમે? શિવલાલ શેઠે ઊંચી નજર કરીને પણ ક્યારેય જોયેલું નહીં રસ્તામાં હાલતા બાજુમાં શું થઈ ગયું છે. 6 મહિના પછી તો ખબર પડે એને કે રસ્તામાં બાજુમાં હવેલી ચણાઈ ગઈ છે. લો, આવી સ્થિતિ નેત્રો કાબૂમાં થઈ જાય, ઇન્દ્રિયો ધીરે ધીરે પછી ભક્તને એને આધીન બનવા માંડે છે. આ ધ્યાનથી આવી સ્થિતિ થાય છે. ઉપલેટાના લાલા ભગત એને પણ આવી સ્થિતિ ધ્યાન કરતા માનસી પૂજા એની કેવી મજબૂત, ભગવાન એને આવીને દર્શન દઈને કહી જાય કે ઓલો મને માનસી પૂજામાં ચડું નથી કરાવતો ને કહે ને તું. આવા સ્થિતિવાળા ક્યારે કેવી સ્થિતિ થયેલી? એની દીકરીને સંબંધ જોવા માટે મહેમાન આવ્યા અને જોઈને પછી નીકળતા હતા. લાલા ભગતે પૂછ્યું, કેમ મહેમાન દીકરી ધ્યાનમાં આવી? કે દીકરી તો છે તો સંસ્કારી છે, બધું બરાબર, પણ એના ગાલમાં જરાક લાખવું છે. હશે આટલું કીધું. ત્યાં તો ઓલા મહેમાનને નવાઈ લાગી, લે તમે એના બાપ છો, તમારી દીકરી છે ને તમે એમ કહો હશે એના ગાલમાં લાખવું? મને ખબર નથી. તમારી દીકરીને ગાલમાં લાખું તમને ખબર નથી? લાલા ભગત કે સાંભળો, એ સમજણી થઈ ત્યારથી મેં એના ચહેરા સામું ક્યારે જોયું નથી. ક્યાંથી મને ખબર હોય? કલ્પના કરો, ઘરમાં ભેગા રહેવા છતાંય સગી દીકરીના ચહેરા સામે પણ ઊંચી નજર કરીને ન જોયું હોય, એની દ્રષ્ટિ કેટલી કાબૂમાં હોય? એ ક્યાંથી થાય? એ ધ્યાન કરવાની સ્થિતિ હોય ને ત્યારે થાય. અને આ સ્થિતિ સત્સંગથી જ થાય, પાછી સંતોના સમાગમથી જ થાય. ધ્યાન કરવાની રીત સંતો પાસે જ શીખવા મળે. એ કંઈ ઓટલે બેસીને થોડી શીખવા મળે, એ બજારમાં બેસીને થોડી ધ્યાન કરવાની રીત શીખવા મળે. એ ભગવાનના સંતો પાસે બેસીને શીખ્યા હોય. સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા સંતોની પાસે આ મહામુક્તોએ ધ્યાનની સ્થિતિ શીખ્યા હતા. અત્યારે પણ જો અમારા દાદા લખમણ દાદા 1.5 કલાક ધ્યાન કરે. એ ક્યાંથી એવી સ્થિતિ થઈ? ક્યાંથી થાય? એ સંતો પાસે બેસીને પૂજ્યપાદ ગુરુશ્રી જેવા સંતો મળ્યા ત્યારે થયું ને. નહીં તો ધ્યાન કરતા હતા, ધ્યાને રાખતા નહોતા પોતાનું. ક્યાં જઈને બેહતા એનું ધ્યાન કરવાની વાત ક્યાં છે? પોતાનું કાંઈ ધ્યાન નહોતું રહેતું. શું ખવાય જાય ને શું પીવાય જાય ને શું બોલાય જાય ને ક્યાં બેહાઈ જવાય. પણ પૂજ્ય ગુરુ જેવા સંતો મળ્યા ને પછી સત્સંગ સાગર સ્વામી ને આ બધા સંતોની સાથે રહીને કેવી સ્થિતિ થઈ? લો, 1.5 કલાક ધ્યાન કરતા થઈ ગયા. ન ખાવાનું બધું બંધ થયું, એ વ્રતો કરતા થઈ ગયા, માસોપવાસ કરે. આ ઉંમરે કેટલી ઉંમર થઈ દાદા? કેટલી? 58 વર્ષની ઉંમરે પ્રભુજી, 58 વર્ષની ઉંમરે 1.5 કલાક ધ્યાન કરે. મહિનો માસોપવાસ. 4 મહિનાના ચાતુર્માસ ચાલુ થયા ને, ચાતુર્માસનું ફોર્મ ભરાયું મેં. જે ફોર્મમાં કોઠારી અક્ષય ભગત 4 મહિના વ્રત, 1 મહિનો ચાંદ્રાયણ, 1 મહિનો ધારણાપરણા, 1 મહિનો મેળાવીને જમવું ને 1 મહિનો માસોપવાસ. એટલે મેં કીધું ધામમાં જવું છે, ભયું જ જવું છે કે હું આને આમ વર્ષે જીવવું છે કે નહીં? દર વર્ષે પાછા કરે. પ્રભુજી 2 ચાંદ્રાયણ કરી નાખ્યા. ઝવેર દાદાએ ધ્યાન કરે. પણ આ વખતે તો પૂજ્યપાદ ગુરુની મહેર છે બધા ઉપર. જોતું તું એને મળી ગયું, ભાવતું તું ડોક્ટરે કીધું એવું થયું. કાં પ્રભુજી? પણ મજબૂત શરીર હોય એને કરી નાખવું એકાદું ચાંદ્રાયણ. એકાદ ચાંદ્રાયણ કરી નાખવું, પછી દંડવત કરી નાખવા. એટલે આ બધું ક્યાંથી થાય? ભગવાનના એકાંતિક સંતોના યોગથી થાય. ધ્યાન કરતા થાય ભગવાનના ભક્તો. જો બીજું બધું થાય પણ એકાંતિક સંત મળ્યા છે, આપણને મળેલા સંત છે એ પરમ એકાંતિક સંત છે અને ભગવાનને અખંડ ધારેલા સંત છે. એનું પ્રમાણ શું? તો એના યોગમાં આવતાની સાથે આપણે ભગવાનમાં હેત કરતા થઈએ. જીવનમાં તપ આવે. એ પ્રમાણ છે કે તમને મળેલા સંત એ પરમ એકાંતિક સંત છે. એકાંતિક સંતના યોગમાં આવનાર હરિભગત પણ તપસ્વી હોય અને ધ્યાન કરતા થઈએ. 5 માનસી પૂજા તો પહેલા ભગતને પૂછો કે માનસી પૂજા કરો છો? કે ના સ્વામી માનસી નથી થતી. તો સમજવું કે એને કોઈ સાધુ નહીં મળ્યા હોય, મળ્યા હશે તો એ કેનારા નહીં મળ્યા હોય, ટોકનારા નહીં મળ્યા હોય. બાકી જો ખરેખરા સાધુ મળ્યા હોય તો એનો એક સંગમાં આવનાર
યોગમાં આવનાર હરિભગત 5 માનસી પૂજા તો કરતો જ હોય. એ ધ્યાન અડધો કલાક 15 મિનિટ 10 મિનિટ તો ઓછામાં ઓછું કરતો જ હોય. તો સમજવું કે એને મળેલા સંત એ પરમ એકાંતિક સંત છે. અને મળ્યા છે તો પછી આપણે ગણકારતા નથી, એવું હોય ને. એવું હોય. ચુંબક છે એ લોખંડને ખેંચે જ, પણ નથી ખેંચાતું સમજવું એ લોઢું નહીં હોય, એ એલ્યુમિનિયમ હશે તો ન ખેંચાય. કે ચુંબકમાં ખોટ નથી. એટલે એકાંતિક સંત મળ્યા હોય તો એના યોગમાં આવીને આપણી સ્થિતિ એવી થવી જ જોઈએ, ધ્યાનની સ્થિતિ આપણી થવી જ જોઈએ. 5 માનસી પૂજા તો ફરજિયાત થવી જ જોઈએ. માનસી પૂજા આપણી મજબૂત થવી જ જોઈએ. ભગવાન આપણને દિવસમાં ભૂલાય નહીં એટલી તો મજબૂત માનસી પૂજા થવી જ જોઈએ. એટલે ધ્યાનનો આ મહિમા છે. ખૂબ સરસ રીતે આમાં ધ્યાનનો મહિમા આવે છે. પણ આજની કથાનો સમય પૂરો થયો છે. આપણે આવતીકાલે આગળની કથા સાંભળીશું. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ ભગવાનની જય.